ત્રણ આવી છે પણ હવે બોરેલી દોરી લાવું કે કોઈ ટેલર લાવું કે આવડો બધો ઢેરો કરાવું બધા ક્યાં છે પણ આપણે બોરેલી દોરી મસ્ત આવે છે એ જ લાવવી પડશે હવે બીજું કાંઈ નહીં. અને પતંગના તો આ છે થપ્પા ને થપ્પા લાવો બધા 20 રૂપિયા વાળા લાવે ને આપણે 50 વાળા લાવવા છે અને આખા ગામના કોઈનો વાર જ ના આવે. આથી આમ કઈ આમ ઘૂમર મારું ફર્સ્ટ લઈને હોય અને જો કદાચ આપણે કપાઈ જશે તો બધા આ છે એવું મેં કીધું છે કે ભલે 500 ના 1000 થતા હોય પણ દોરી મસ્ત મસ્ત ચાલે. એટલે ઓન તો છે ને ઉત્તરાયણ હરામ હારી કરવી છે અને પતંગ ખાંચી ખાંચીને ખેંચવા જેવા માથામાં કાયદે બાલ કાપ્યા ને એવી રીતે દોરીના બાલ દોરીથી બધું હેઠ પાડવાના પતંગ સકાય નથી ગયો નથી ઉપર શકે ને હાથ થઈને કાપી નાખે. હા એકલો બગડે છે એટલે ઉત્તરાયણ આવી છે પતંગ સકાવવાની વાત કરો છો આ બધા દોરી પાવે છે મારે કીધું હું ઓન લાવું છું દોરી કે દોરી લાવે મારે તો મજા આવી લે તારે તું વાત કરી તારે જેવી લાવવાની તારે મારે મને કઈ ખબર પડતી નહીં બરેલી દોરી લાવું મારી તો મેં મગાવી છે એ ના મગાવતો તો હું શું કરું છું વાત કરેલી આ તો લાવે ખબર પડે કેસમાં તો આપણે કેસ તો કરવાના જ છે હોય તો એ તો જોઈ લેજો ને બરેલી દોરીના કેટલા પૈસા આલે મેં તો આલે 2526 રૂપિયા 2526 રૂપિયા હા હું મફત લાવું હમણાં દો દઈ મફતમાં તો કાંઈ ના આવે અત્યારે આવડાનો કોકડો પાવે ને એ કાપી લાગશે. મારે શું ખબર હા મારે એમ થાય કે એ દોરી લાવું કે કોકડું પાવું કે ટેલર લાવું એ તારે કાંઈ જે કરવું એ કરતી મેં તો છે ને આવડો ઢેરો થયો છે મારે ઢેરો કર્યો છે મેં તો મને ઓલામાં નહીં ફિરકીમાં પકડાઈ ગયો એક તો ફિરકી પકડવાના ને મારે મને કટ કરી નાખે દાંતી કરે એના ભાગનો ડાયરેક્ટ ઢેરો જ બનાવ્યો છે મેં તો ફિરકીમાં ના મજા આવે મને નથી ફિરકીમાં એક દડો સ્પેશિયલ જોવે જો આને સકાવાનો પતંગ જો આપણે હાથમાં પકડી આવીએ ને તો કટ કરે જાણી એટલે મેં તો ઢેરો જ બનાવ્યો છે ડાયરેક્ટ આવડો ઢેરો થયો. હા મારે શું ખબર હા કોકડું જ લાવીને પકડાવી દેવું બળેલું દોરી નવરું જાય દફા થયો એમ કરીને અત્યારે તારે જો દોરી પીવાના ઓલે દોરી પવરાવાના છે ને પૈસા લે છે જેટલા તો દોરી પાવાના લે છે એના ભાગમાં છે ને તો હાથે કરી લાય અને હાથે કરી પાવાનું રાખ અને હું તો વર્ષ છે ને ઉત્તરાયણ આવે એટલે 2 દાડા પહેલા છે ને હાથે જ બનાવીને આપણે દોરી પાવાની. હા તો ગમે એના આરે કેસ કરી દે ને પતંગ તો કેવાનું તારે અને મેં તો લાવીને ખાલી આમ કોઈ આમ માથામાં ફેર્યું ને આજે મારા માથામાં બાર જોડ્યા હતા કાચી દોરી એટલે બધું થાય તો પછી બીજી દોરી કાપતો કેટલી વાર થાય તો આમ કરી આમ કર્યું મેં કીધું પેલા ટ્રાય કરવા દે આમ કે આમ કર્યું મારે તો થઈ ગયો ટકો માર તો વાળો કોકરો લાઈન ખવડાવું જે તમારો ભલે ખર્ચો કરતો હોય કોક ને દોડી ઉતરણ કરવું હે તો કહેતો તો એટલે કઈ નહીં તો કશું કહેતો નતો તો આવી જાજો કેસ ઉતરણ ને દાડે મોસે ને કાલ માં રજા રે ઉતરણ ની વાતો કરો રાહો વાતે એમ કરતા હતા મે નહીં પતંગ લાવે નહીં કશું નહીં આમ તો વારે વારે પતંગ બધી લાયક નહીં લાવો સતાવો પતંગ નો થપ્પો લાવી મળ્યો છે તો લાવડે સતાવો એટલે આ ભાઈ આયા તા ને વાજી ની મને કે તમે કોકડો પાયો કે ના પાયો મેં એકદમ મોટો લાવ્યો છો કીધું મસ્ત પતંગ થઈ ગયો ઓલી દોરી થી આમ કોઈ આમ કર્યું મેં કીધું જેવી દોરી છે દોરી થી બધા બાલ હેઠા હા એક કાસી હતી કાસી દોરી માં એટલો પાવર હોય પાકે માં કેટલો આવે મારા દોરી તો બહુ સારી લાવ્યો છે આપણી બરેલી હે તેમ જ ને આપણે હવે શું કરશે આપણે એને ફિરકી ઈ સુરી ના આવતા રહી ને એને ફિરકી હે વગરનું જોલે પણ મારા ઘેરો કરવાનું કે હરો હવે સોરસી પતંગ રાતે તો ના સોરે નહીં શું લે વાતો કરો તમે અલા કાઈ વાતો કરતા નહીં અમે હા
એમ કીધું મોએ બળેલી દોરી લાવું કાંટા કોકડો પાવું ગમે તે બે માં એક હાથું કરવું. અમે તો મેં જેવું કર્યું છે નથી ખબર છે હા કે ઉત્તરાયણ દાડે એક છોકરાને સ્પેશિયલ ઢેરા કરીને રાખવાનો બરાબર. હા અને કોઈ લઈ ના જાય હા કે કઈ નહીં એને વર રાખવાની એવું એમ? અને એને છે ને બપોર પછી જે દોરી વધે ને હા બપોર પછી એને બધી ફ્રીમાં. છોકરો તો નાનો રાખશે ને કે મોટો? એ તો અમારી મરજી પ્રમાણે અમારે મને મારા હા તો એ તો જોઈ છે. મને રાખવાના યાર મને ક્ષેત્ર એમ નથી લાગે તો પણ દોરી તો સોરવી જ છે. અને જો બરેલી હે બરેલી જો 500 પતંગ લાયા પૂજા વાળા. 500 પતિ બે હાલતું મન હા તો પતંગ તો આવે છે ને એમાં શું લઈ જાવી. પતિ યાદ બરેલી દૂર ની ફીરકી આપતું નહીં તો મારે પતંગ સિક્કા વાતો કરતો કે લાવીએ છે. યા એ આમ ના કહેવાય. હા પણ જો મારે પણ હવે એક તું જાણે હા અને વાર ના રાખે ને તો હા. દોરી જાય ખરી. હા ના ના એટલે આને નહીં રાખવાનો એ તો ગમે માણસ ને મોં રાખે. અને મારે તો બપોર સુધી શકાય હા બપોર પછી તો છે ને હા અમારે પાલટી છે પાછી. એવું એમ? હા બપોર પછી પાલટી પાલટી તો અમારે એસી. હા શનિ તમે રાખો છો હું શનિ રાખતા નહીં પણ આમ તમે ફોન કરો મારે અમારે પાલતી તો છે. એમ અમે લેબુન રાખની પાલતી લેબુન રાખની અમારે પાલતી છે ને એ ખબર હે? હા આ કૂતરો નહીં હોવે. કૂતરાને લાડવા ને એવું બધું કૂતરાને ખવડાવે. તો આપણે બધા ભેગા તો કાકા ભેગા જ રાખે ને તો આમ જ છે. હા અમારે એ જ છે. બપોર પછી છે ને 11 વાગે સુધી પતંગ સુકાવવાના હા અને બપોર પછી છે ને હા કોઈને હાલો હોય તો ભલે ના હાલો હોય તો ભલે એવું એમ? પણ લાડવા બનાવી કૂતરાને નાખવા ને હા તો આવતું વર આપણું સારું જાય એમ. એ તો બરાબર. હા. અને જો પૈસા વધે ને કોઈ ઉઘરાણો આલે ને પૈસા વધે ને તો ગાયને પૂળો નાખવાના બીજું કઈ નહીં તો કરવાનું. એટલું કરવાનું રેડી ને રેડી હા તો આપણે આ વાત નથી થઈ ગઈ ને નથી નથી તો એને 5 જણા કેવું છે કોઈ કોણ પાસે હેડે હા તો કેવું તો કહી દીધું કે ભાઈ જો ઉત્તરાયણ દાડે બપોર પછી 25 રૂપિયા હાલો હોય તો હાલ ભલે ના હાલો હોય તો ભલે લખે અમે તો અમારી રીતે કરવાના. ઉઘરાણું તો હવાનું રાખશે ને. હો હાલે 50 હાલે કે 500 હાલે આપણે લઈ લેવાના. એવું એમ? અને વધારે પૈસા વધશે ને તો એ છે ને હા આ તહેવારમાં કામ આવે. કોઈ આ તહેવાર કોઈ આઘાપાછ થયો ને તો એમ મને કે બધા ગાયને પૂરો લાખી દેવા. એવું એમ ને? હા હાવ તો સારું બોલ રેડી ને હવે રેડી રેડી હા હા બસ તાર હા રેડી તો મારું તો એટલું જ કહેવાનું હતું. એવું એમ? હા તો કઈ વાંધો નહીં હેડો તો મારે છે ને હા ઓલો છોકરાને મેલ્યો છે પતંગ ને એવું લેવા હા તો આવ્યો નહીં આજ હું ચાલો વાટ જોઈ રહ્યો છું. કદાચ શું છે સાધન આવ્યું કે ના હું તો આવ્યું. પતિંગ ને લેવા દઉં એટલે આપણે બે જાય તો એક કામ કરો ને હા વસમાં ધકા એ રે મારો છોકરો વસમાં ધકે ને હા ચંદુડો હા તો એમ કહેજે કે તાર બાદ જેટલી વાટ જોઈ રહ્યા કે ચાર ના ભરે તું ક્યાં જોતો હતી ઘરે. સારું તો હું કઈ હેડ ચંદુડાન મારે ને ફિરકીન પતંગ ને લઈ જવું આપણે બી વગર પૈસે કરશે એવું એમ? હા રેડી ચાલુ તક્ષક નું હા. કરશું શું કહેતો તો આજે એ તો કઈ નહીં કાક કીધું ને તો અમારી વાત એ વાત અમારી વાત હતી કે મારે તારા ભેગું આવવું છે બાઇક માં જગ્યા હોય તો એવું છે એમ ને હોય. હા હેડો કઈ વાંધો હા રેડી હો. નહીં. એ ભલે તો હા. તો આ તૈયાર થઈને હો. હા હેડો જો તો છે તો ફિરકી લેવા ઉપર હવે દોરી ની હોય કેટલા આવે 1000 રૂપિયા ની હોય માર લેવી છે લે 1000 રૂપિયા ની હોય ક્યાંથી લાવ્યો પાપરથી હોય આમ કરીને જોઈ દે. ના દોરી ની હોય દોરી ની મારબા મન તો મારે ઓલો હરખો કહેતો તો એનો જ છોકરો છે ને. ઈનો છે એને મૂસ મારેલો તો લોકો એમ કરશે મારીને લઈ લો એક પતંગ જોડે ગાડી મેકી દીધો પણ આપણે એટલે તું તો પતંગ ને બધું લેવાના તો જો પતંગ તો ગાડી મેં દીધો મેં દીધા હોય તો ફિરકી આપણા હાથ જ લઈને આવ્યો હે હા ના ના છોકરા બધા પતંગ સકાવે ને આ મારે ઉતવાળે આવી છે. છોકરા આવે તારે હું પતંગ સકાવું ચંદન મેલ્યા તા લેવા આવે છે કે શું કરીને આવે છે નકે
એટલે શું થયું ધંધો? પતિ ફિરકી લઈ ગયા. કોણ લઈ ગયું તો? આ વાજીડો ને. વાજડ્યું ને હતા ઓય તેમાં મને આ પેલા આયા હતા પૂછવા રહી કે તમે ઓણ કેવી પાવો છો ને કેવી દોરી લાવો છો ને મેં કીધું અમારું ઓણ ટેલ બેલ કાંઈ નહીં અને અમે છે ને દોરી મુકાઈ છે ધંધો લઈને આવે પતંગ તો ઘરે પહોંચી ગયા પણ દોરી વગર શું કરશે આપણે? હું દોરી લઈને આવતો તો હા મને તો માર્યો ને ફિરકી લઈ ગયા. લઈ ગયા હે ને ઓય તો જવાના જ ચા એ ગામમાં તો પતંગ તો સકાવશે ને ઓય આપણે છે ને 8 વાળું કુકડું પાવો તારી હા અને કાલે એમાં સકાવશે પતંગ તો કઈ પડ્યા ના રખાય ને તો ધંધો આપણે એક કામ કરશે હા ઠક્કરના દુકાને હાકળ 8 મળે છે હાકળ 8 કેવી આવે? મને તો ખબર. તો હાકળ 8 પાઈ લાખા તો બધા આખા ગામે હાકળ 8 જ પાઈ છે ના એ નહીં પાવી. તો તને લેવા મેલો તો ચેર તો તારી પાસે લઈ જાય રે મારે તો એની ફિરકી જુએ. તો અત્યારે ટાઈમ ક્યાં છે હવે? અહીંયાના ગામથી લઈ આવો. પણ હવે એને ગોતવા ચા એ દોરી હાથું કરીને તો છે ને ત્યાં શ્યામમાં જતા રહ્યા હોય ગમે લઈ આવો દોરી લઈ આવો. તો દોરી ગોતવા તો હવે ચાઈ રે ચી જગ્યાએ તને અનુભવ છે કે આ જગ્યાએ હશે એમ? હો ક્યાં કાન હોય છે? આપણા ગામના સોરે. સોરે વાળ છે? હો આ તો આઈડીમાં દોરો છે અહીંયા અને તું ઓલા પતંગ આવે ને એક પતંગ કોઈ ના હાલતો હા પતંગ શીખવાની તો અહીંયા વાતરી ને પતંગે લઈ જશે કોક અને તું આવું ને આવું કેટલા દાડા ભોળો રહીશ મને તો માર્યો તો. તો મારે જ ને તારા લસણ ક્યાં હારા છે બતાવવાનું હોય કોઈને લઈને આવતા હોય તો ગાડીમાં જ મેરી જવાની હતી ફિરકી. હા તો એ ભેળું ના રખાય મને તો ફિરકી મારતો બાપુ. એટલે તને જબર કે મારી ફિરકી બધાને બતાવવા હાથું કરીને તો તું લાવે તો ફિરકી તો બતાવ. બતાવી ને બતાવી વળી ને લઈ ગયા ને ફિરકી લઈ આવો. તું નથી હારો ફિરકી કરતો તો 3000 ની પતરાણી હવે મારે જવું પડશે ફિરકી કૂદવા અને વાહજીને તો ધકવા દે તો હાલ ને બધા બૂટ છે ને આ બે કાનકોરાના તોડી નાખો હવે વર રાખો તમે હું દોરો છું ફિરકી લઈ અને આવો. પતંગ આવે ને તો કોઈ પતંગ હાલ્યો ને એક એવી તો છે વાત આ ગામમાં દુકાન જ લેવા દાદી 10,000 રૂપિયા લે છે અને મેં ખાલી 2.5 રૂપિયા એક પતંગ લાવ્યો છું ખબર છે અને કોઈ વાત ના કરતો કે 2.5 રૂપિયા લાવ્યો આમ હો અરે બધું જય મેલડી.